નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે એવા 100 સેન્ટેન્સીસ એટલે કે 100 વાક્યોની પ્રેક્ટિસ કરવાના છીએ કે નહીં, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સની, સાદો ભૂતકાળની. હું તમને દરેક લેક્ચરમાં વારંવાર કહું છું કે સૌથી વધારે અંગ્રેજી બોલવામાં, લખવામાં, વાંચવામાં તમે જ્યાં જોશો ને ત્યાં બધી જગ્યાએ સાદો ભૂતકાળ તો ઊભો જ હશે. એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એને આપણે ટૂંકમાં મૂળમાંથી આ મૂળિયેથી કાઢી નાખે આખું સમજી લેવાનો છે. તો મિત્રો, વિડીયોની અંત સુધી સ્ટ્રક્ચર સાથે આવા તો મેં શું આપ્યા છે, આવા તમે પણ હજારો વાક્યો પણ બનાવી શકશો આજના આ લેક્ચર પૂરો થયા બાદ. અને હવે પછી તમને સાદા ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે, એ મારી જવાબદારી છે. તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો, એટલે દરેક પ્રકારના કાંઈ પણ ડાઉટ્સ છે સાદા ભૂતકાળને લઈને એ તમને આજના આ લેક્ચરમાં ક્લિયર થઈ જશે. તો વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે અને વિડીયોને એક શું કરી દેવાનું છે, લાઇકનું બટનને નીચે દબાવી દેજો. વિડીયો તમારા માટે સારું બનાવે છે. અને 2,20,000 લોકો આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમે પણ હજી જોડાવાના બાકી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન હશે, એ બટન દબાવી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો. મિત્રો, ખાસ 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 શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને, જેથી તમારી જેમ જે લોકો શીખવા માંગે છે એ લોકોને દરેકને આપણા લેક્ચર છે એના સુધી પહોંચતા રહે, એટલે જેથી કરી અને એનામાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. તો રેડી છો? શરૂઆત કરીએ. 100 સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એક પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહેવા દો. બધી વાક્ય રચના આવી જશે, બધા સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવી જશે, બધું વસ્તુ આવી જશે. શરૂઆત કરીએ. 100 વાક્યો ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. હવે ભૂતકાળની ચિંતા છોડી દે. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને ખબર છે ભાઈ, હકાર વાક્ય રચના છે. જો વાક્ય રચના ઉપર જ આધાર રાખવાનું, બધાય વાક્યો એક સરખા જેવા જ હશે. શું? તો કે ભાઈ સબ્જેક્ટ, એની સાથે V2 અને એની સાથે ઓબ્જેક્ટ મૂકવાનું. સબ્જેક્ટ એટલે કરતા, કરતા એટલે જેના દ્વારા ક્રિયા થતી હોય એને કરતા કહેવાય. તે ઘરે જાય, ઘરે ગયો, તો હવે ઘરે જવાની ક્રિયા તો થાય છે, પણ કોના દ્વારા? તેના દ્વારા. એટલે આને શું કહેવાય? તો કે કરતા કહેવાય. કરતાને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ. તો સૌથી પહેલા અફર્મેટિવ અને નેગેટિવ એટલે કે હકાર વાક્ય અને નકાર વાક્ય રચનામાં કરતાથી વાક્યની શરૂઆત થાય. અને પછી એ મૂક્યું છે V2. V2 એટલે શું? તો કે ભૂતકાળનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ નહીં, પણ પાસ્ટ ટેન્સ ઓફ વર્બ એટલે કે ભૂતકાળનું રૂપ. હવે ભૂતકાળનું રૂપ એટલે શું ખબર જ છે. દાખલા તરીકે આપણે ઘણા બધા ક્રિયાપદના રૂપ લખ્યા છે. ઈટ છે તો આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, ખાય છે. હવે આનું V2 શું થાય? તો કે એટ થાય. બરોબર? આવું આખું ક્રિયાપદનું લિસ્ટ આપણે પ્રોવાઈડ કરેલું છે. જે લોકો પાસે આખું ક્રિયાપદનું લિસ્ટ નથી મળ્યું એ આપણા આ નંબર છે તમને નીચે દેખાતા જશે કે અમારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં અથવા તો અમારા ગ્રુપમાં જોડાવા માટે નંબર આપેલા છે, એની ઉપર મેસેજ કરી દેશો એટલે તમને આ જે લિસ્ટ છે એ મળી જશે. હું અહીં લખતો નથી. ચલો, તે ઘરે ગયો. કરતા કોણ છે? જો અહીંયા વાક્ય લખે સબ્જેક્ટ V2 અને ઓબ્જેક્ટ. કરતા કોણ છે? હી સાથે સીધું V2. ગયો એટલે સાહેબ જાવું થાય, પણ ગો એટલે તો જાય છે. એનું V2 શું થાય? વેન્ટ. શું થાય? વેન્ટ. એટલે હું જાઉં છું એમ હોત ને, અચ્છા તે જાય છે એમ હોત ને તો હી ગોઝ હોમ થાત, અને તે ગયો તો હી વેન્ટ થશે. આનો મતલબ થાય ગયો, આનો મતલબ થાય જાય છે. મતલબ V1 અને V2 નું ગુજરાતીમાં શું ફેર પડે એ તમને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલું વાક્ય છે હી વેન્ટ હોમ. તેઓ ઘરે ગયા. અને હોમની પહેલા કોઈ દિવસ ટુ આવે નહીં, આ એક જ શબ્દ હોય છે. રેડી? ચલો, તેણે રમકડા બનાવ્યા. હાલો, કરતા કોણ? તેણે એટલે હી. હવે બનાવ્યા એટલે પેલા તો મેક એટલે બનાવવું થાય. હવે એનું V2 શું થાય? મેડ થાય. આ ક્રિયાપદના લિસ્ટમાં છે, બનાવે છે અને આ બનાવ્યું. તો આ બનાવ્યું છે એટલે મેડ આવ્યું. હી મેડ ટોયઝ. કરતા, ક્રિયાપદ અને કર્મ. સિમ્પલ વસ્તુ છે, આટલું જ કરતા જાઓ એટલે વાત પૂરી. હું પાઠ શીખ્યો. હવે શીખવું એટલે લર્ન થાય, અને લર્નનું V2 લર્ન અથવા તો લર્ન બંને થઈ શકે છે. તો આઈ લર્ન ધ લેસન. લેસનનો મતલબ થાય પાઠ. રેડી? છોકરાઓએ મેચ જીતી લીધી. હવે છોકરાઓ એટલે ધ બોયઝ. સૌથી પહેલા શું કરવાનું? કરતાને જ ગોતવાનું. કરતા મળી જાય એની સાથે V2 નું રૂપ મૂકી દેવાનું, કર્મ મૂકી દેવાનો છેલ્લે. તો જીતવું એટલે વિન, પણ એનું V2 વોન. ધ બોયઝ વોન ધ મેચ. આવડે?
સિમ્પલ છે. રીટાએ પુસ્તક ખરીદ્યા, કરતા કોણ છે? રીટા. રીટાએ ખરીદ્યું એટલે બોટ થાય, બાયનું V2. તો રીટા બોટ ધ બુક્સ. સિમ્પલ વસ્તુ છે. ભૂતકાળ આવે એટલે કરતા સીધું ક્રિયાપદનું V2 નું રૂપ. રેડી? તમે મારી કલમ તોડી નાખી. હવે તોડવું એટલે બ્રેક થાય, પણ એનું V2 બ્રોક. તો તમે એટલે યુ પછી સીધું V2. એમિઝાર, વોઝવર આવું યુઝ સાદા ભૂતકાળમાં ન કરતા, નહીતર ખોટા પડેંગા. રેડી? તો યુ બ્રોક માય પેન. તમે મારી પેન તોડી. સિમ્પલ છે. ચલો એના પછી મેં એક કેરી ખાધી. આઈ એટ અ મેંગો V2. રેડી? મોહને આ પુસ્તક વાંચ્યું. કરતા કોણ છે? મોહન. હવે રેડ ધીસ બુક. રેડી? સીધું આવી જ રીતે બનશે. તેણે તેની કાર વેચી દીધી. તેણે એટલે હી. સેલનું V2 સોલ્ડ. હી સોલ્ડ હિઝ કાર. હિઝ કાર એટલે તેની કાર. છોકરીની કાર હોત તો હર કાર થાત. રેડી? તેણે દરવાજો બંધ ન કર્યો. હાલો હવે આ આવ્યું નકાર વાક્ય રચના શરૂઆત થાય. તો નકાર વાક્ય રચના આની શું છે? સબ્જેક્ટ, એની સાથે ડીડ, એની સાથે નોટ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને એની સાથે ઓબ્જેક્ટ. હવે જુઓ ખાસ આ એક વાક્ય રચના મેં ઘણી બધી વાર સમજાવી, પણ છતાંય હું એક્સપ્લેન કરી દઉં કે ડીડ સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવશે. આ જીવનમાં ધ્યાન રાખવાનું, કોઈ દિવસ ભૂલાવવું જોઈએ નહીં. હી ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીં લખ્યું છે હી ડીડ નોટ શટ એટલે બંધ કરવું. બરોબર છે? ધ ડોર. હંમેશા બે ભૂત ભેગા નહીં કરવાના જીવનમાં. ચલો, મેં ઘડિયાળ ખરીદી નથી. નથી એવી રીતના નહીં થાય, ન હતી એવું થશે. નકર નથી એટલે તો વર્તમાન કાળ થઈ જાય. આઈ ડીડ નોટ બાય. જો બોટ નો આવે, બાય આવે. ડીડ સાથે V1 જ આવે હંમેશા, ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ સરખા કરી લ્યો એટલે વાક્ય રચનામાં કઈ વાંધો આવશે નહીં. ચલો એના પછી તેણે ઘડિયાળ ખરીદી ન હતી. હી ડીડ નોટ બાય અ વોચ. તેણે ખોરાક રાંધ્યો ન હતો. તો હી ડીડ નોટ કુક ફૂડ. નહીતર કુકનું V2 કુકડ થાય ને, પણ અહીંયા બે ભૂતને ભેગા કરવાના નહીં. હી ડીડ નોટ કુક ફૂડ એવી રીતે થશે. ચલો, ગાય દૂધ આપતી નથી. કરતા કોણ? ભાઈ ગાય. ધ કાવ ડીડ નોટ એટલે આપતી નહોતી. તો ગીવ એટલે આપવું, મિલ્ક એટલે કે દૂધ. સિમ્પલ વસ્તુ છે. કરતા ડીડ પ્લસ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ચલો, તેણે મને મદદ ન કરી. હી ડીડ નોટ હેલ્પ મી. જોવો ડીડ નોટ સીધું ક્રિયાપદનું મૂળ રૂપ. કાંઈ નથી યાર. સબ્જેક્ટ સાથે ડીડ સાથે નોટ સાથે V1. આટલું યાદ રેક નો રે. બધાય વાક્ય તમે મારી છે પેલા બનાવી શકો. બાળકોએ ખોરાક લીધો ન હતો. ધ ચિલ્ડ્રન ડીડ નોટ ટેક ફૂડ. લેક એટલે લેવું. મેં કાર ચલાવી ન હતી. મેં એટલે આઈ સાથે ડીડ નોટ ડ્રાઈવ ધ કાર. છે ને? બધા એક સરખા જ વાક્ય છે. બરોબર? તેઓ ફૂટબોલ રમતા ન હતા. તેઓ એટલે ધેય સાથે ન હતા એટલે ડીડ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે ફૂટબોલ. ધેય ડીડ નોટ પ્લે ફૂટબોલ. આનું વર્તમાન કાળ કરી નાખો. તેઓ ફૂટબોલ રમતા નથી તો અહીંયા ખાલી ડુ આવે. ધેય ડુ નોટ પ્લે ફૂટબોલ. શું મોહન ઘરે ગયો? હવે આવ્યું પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ આવે એટલે વાક્ય રચના ડીડ થી થાય. ડીડ સાથે સબ્જેક્ટ, ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ડીડ મોહન ગો હોમ. બરોબર છે? ક્રિયાપદનું તો મૂળ રૂપ જ રહેશે, પણ હંમેશા પ્રશ્નાર્થ વાક્ય હોય એ પ્રશ્નાર્થ વાક્ય જીવનમાં કોઈ દિવસ કરતાથી શરૂઆત ન થાય, હેલ્પિંગ વર્બથી શરૂઆત થશે. તો ડીડ મોહન ગો હોમ. શું તમે પુસ્તકો ખરીદ્યા? ડીડ યુ બાય ધ બુક્સ. સિમ્પલ વસ્તુ, ખરીદ્યા. જો ખરીદો છો એમ હોત તો વાક્યની શરૂઆત ડુ થી થાય. રેડી? ચલો, શું પટાવાળાએ ઘંટડી વગાડી? તો ડીડ ધ પિયોન રિંગ ધ બેલ. ચલો, સિમ્પલ છે. ડીડ પછી સીધું કરતા પછી ક્રિયાપદ અને કર્મ. શું રવિએ કપડાં ધોયા? ડીડ રવિ વોશ ધ ક્લોથ્સ. સુથાર ન આવ્યા? અહીંયા એમ લખો શું સુથાર ન આવ્યા? ડીડ ધ કાર્પેન્ટર નોટ કમ. બરોબર છે? કાંઈ નથી યાર. આ પ્રશ્નાર્થ નકાર છે. રેડી? એમાં કરતા પછી નોટ મૂકી દેવાનું હોય. ચલો, ટ્રેન ક્યારે આવી? વેન ડીડ ધ ટ્રેન કમ. અને હવે આ વેન વાળું છે તો વેન એટલે WH. તો ઓલી વાક્ય રચના હતી એમાં આગળ ડીડ મૂકી દો એટલે વાર્તા પૂરી. રેડી? તે પુસ્તક લાવ્યો ન હતો. હી ડીડ નોટ બ્રિંગ અ બુક. બરોબર છે? અ બુક આવશે. હી ડીડ નોટ બ્રિંગ અ બુક. પાછું નકાર આવ્યું. હવે બધાય મિક્સ આવશે. બરોબર છે? તેણે બોલ ફેંક્યો. ભૂતકાળ. જો ફેંક્યો એટલે હી થ્રુ ધ બોલ. તેણે તે દડો ફેંકે છે તો હી થ્રોઝ ધ બોલ આવશે. રેડી? ચલો, રવિએ પતંગ ન ઉડાડી તો રવિ ડીડ નોટ ફ્લાય અ કાઇટ. સિમ્પલ છે. મેં કવિતાઓ લખી. આઈ રોટ પોએમ્સ. મેં કવિતાઓ લખી. આઈ રોટ પોએમ્સ. તમે આ પેન ક્યારે ખરીદી?
ક્યારે એટલે વેન થશે. WH ના ફેમિલી મેમ્બરને બધાને યાદ રાખી લેવાના. વેન ડીડ યુ બાય ધીસ પેન, તમે આ પેન ક્યારે ખરીદી? મારું પુસ્તક કોણે લીધું? લીધું ભૂતકાળ. વુ ડીડ ટેક, હવે અહીંયા વાક્ય રચનામાં ભૂલ છે. કોણે લીધું એટલે વુ લીધું એટલે ટૂક થશે. વુ ટૂક માય બુક, મારી બુક કોણે લીધી? બરોબર છે, આ વાક્ય ખોટું છે. ચલો, તેણે એક રમકડું તોડી નાખ્યું. હી બ્રોક અ ટોય. પછી તેણે મને આમંત્રણ આપ્યું નથી. હી ડીડ નોટ, હવે ન હતું એમ આવશે. બરોબર, હી ડીડ નોટ ઇન્વાઇટ મી. જો નથી એમ હોત તો હી ડુ નોટ થઈ, ડઝ નોટ થઈ જાત. રેડી? ચલો, બસ ઊભી રહી. ધ બસ સ્ટોપ્ડ, ઊભી રહી. તેણીએ 2010માં શાળા છોડી દીધી હતી. શી લેફ્ટ, હવે લીવ એટલે છોડવું, લેફ્ટ એટલે ભૂતકાળ છે. શી લેફ્ટ સ્કૂલ ઇન 2010. તેણે નવું ઘર ખરીદ્યું. હી બોટ અ ન્યૂ હાઉસ. તેણે નવું ઘર ખરીદ્યું, તો બાયનું બોટ. ચલો, અને મિત્રો ખાસ આ બે વસ્તુ તમને મારે ક્લિયર કરાવવાની હતી કે આપણે બે અલગ અલગ કોર્સ ચાલુ કરેલા છે. એક ફક્ત જેને ઇંગ્લિશ વાંચતા શીખવું છે એના માટે ઇંગ્લિશ રીડિંગ નામનો કોર્સ કે જેમાં ફક્ત વાંચન કરાવવામાં આવશે, વાંચતા શીખડાવવામાં આવશે એકદમ પહેલેથી લઈને છેલ્લે સુધી. એ 299 રૂપિયામાં અત્યારે ઓફર ચાલે છે. એટલા માટે 31 જુલાઈ પછી આ કિંમતમાં વધારો થઈ ગયેલો હશે. એટલે ABCD થી શરૂઆત, કિડ્સ હોય, બાળકો, મોટા યુવાનો કે ગમે એ લોકો માટે આ કોર્સ અવેલેબલ છે. બરોબર છે. અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ સૌથી બેસ્ટ, અને બધા લોકો અત્યારે આમાંથી શીખી રહ્યા છે. 999 રૂપિયાની પ્રાઇસ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, આજે જ ડાઉનલોડ કરો. અને એમાં તમને દર વીકમાં, દર અઠવાડિયે એટલે કે મંગળવારે સાંજે 9 થી 10 એક લાઈવ લેક્ચર હશે. બધા વિડીયો લેક્ચર તમને મળી જશે. અને આ બધું ડિટેલમાં અહીંયા કરવામાં આવશે. ત્યાં તમને કંઈ પ્રશ્ન છે તમે મને પૂછી શકો. મટીરિયલ બધું PDFમાં, બધું ટૂંકમાં એવરીથિંગ બધું મળી જશે. આખું ગ્રામર બધું A to Z. રેડી? તો આ કોર્સ પરચેસ કરવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તો ડિસ્ક્રિપ્શનમાં જઈ ક્લિક કરી અથવા તો આ નંબર ઉપરથી નહીં તમે મેસેજ કરીને મંગાવી શકો છો લિંક. ઓકે, આગળ શરૂઆત કરી. શું તેણીએ નવું ઘર સાફ કર્યું? ડીડ શી ક્લીન હર હોમ? ડીડ શી ક્લીન હર હોમ? મેં ગયા મહિને એક રસપ્રદ પુસ્તક વાંચ્યું. તો આઈ રેડ એન ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, બુક લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને. અમે શોપિંગ મોલમાં ઘણી ખરીદી કરી. વી ડીડ અ લોટ ઓફ શોપિંગ એટ ધ શોપિંગ મોલ. હવે તમને છે કે ડીડ ક્યાંથી ને આવ્યું? શું કામ આવ્યું? ડીડ તો નકારમાં નહીં આવે, પણ આ જુઓ ડુ છે ને એ ક્રિયાપદે છે અને એનું V2 ડીડ થાય, એટલે અહીંયા ડીડ એટલે કરી. બરોબર છે. ચલો, તેણીએ 6 વાગ્યે તેનું કામ પૂરું કર્યું. શી ફિનિશ્ડ હર વર્ક એટ 6 o'clock. વરસાદ થંભી ગયો છે. ધ રેઇન સ્ટોપ્ડ. થંભી ગયો એટલે ઊભો રહી ગયો એટલે સ્ટોપ્ડ. ચલો, અમે ગયા સપ્તાહમાં એક મૂવી જોઈ હતી. તો વી વોચડ, જોઈ હતી એટલે ભૂતકાળ. V2 સીધું કરતા પછી V2 મૂકો. શી વોચડ અ મૂવી લાસ્ટ વીકેન્ડ. બરોબર છે. ગઈકાલે હું વહેલો સૂઈ ગયો. આઈ વેન્ટ ટુ બેડ એટલે કે સુવા ગયો હતો. અર્લી યસ્ટરડે, અર્લી નો મિનિંગ થાય વહેલું એમ. ગઈકાલે રાત્રે જ્યોર્જ ખૂબ મોડો ઘરે આવ્યો. વ્યક્તિનું નામ છે. જ્યોર્જ કેમ હોમ વેરી લેટ લાસ્ટ નાઇટ. બરોબર છે. એટલે કેમ એટલે આવ્યો, વેરી લેટ એટલે કે વધારે મોડો. હું મારું પાકીટ ભૂલી ગયો. આઈ ફોરગોટ માય વોલેટ. ગયા વર્ષે તેની પાસે એક કૂતરો હતો. તો હી હેડ અ ડોગ લાસ્ટ યર. ગયા વર્ષે મેં ભોપાલનો પ્રવાસ કર્યો હતો. તો લાસ્ટ યર આઈ ટ્રાવેલ્ડ ટુ ભોપાલ. સિમ્પલ છે. જો કાંઈ નથી કરતા પછી સીધું ક્રિયાપદનું V2 નો રો. 2 છોકરાઓ બોલ વડે રમ્યા. 2 boys played with a ball. સિમ્પલ છે. એક વૃદ્ધ મહિલા તેની બિલાડી સાથે ચાલી. તો પેલા કરતા એન ઓલ્ડ લેડી વોકડ વિથ હર કેટ. બરોબર છે. એક નર્સ એક નાની બાળકીને પાર્કમાં લઈ ગઈ. અ નર્સ બ્રોટ એટલે કે લઈ જવું. અ લિટલ ગર્લ ટુ ધ પાર્ક એટલે કે પાર્કમાં લઈ ગઈ. એક વૃદ્ધ માણસ બેઠો અને તેનું પુસ્તક વાંચ્યું. હવે જુઓ, આમાં બે ક્રિયા એક સાથે આપી છે કે એન ઓલ્ડ મેન સેટ ડાઉન એન્ડ રેડ હિઝ બુક, અને બુક વાંચી. ચલો, એના પછી ગયા અઠવાડિયે હું વર્ગ ચૂકી ગયો એટલે મિસ થઈ ગયો. તો આઈ મિસ્ડ ધ ક્લાસ લાસ્ટ વીક. તેઓએ તેના સાથીદારો સાથે બેઠક કરી હતી. ધે હેડ અ મીટિંગ. હવે બેઠક કરી તે હેડ મીટિંગ વિથ હર
કલીગ્સ, એને શું વચાય? કલીગ્સ એટલે સાથીદારો. તેણે સિગારેટ પીધી. હી સ્મોક્ડ અ સિગારેટ. સિગારેટ પીવી ન જોઈએ, પણ આ તો પીધી એટલે સ્મોક્ડ થઈ જશે. ચલો, તેઓ લખનૌમાં રહેતા હતા. ધે લીવ્ડ એટલે રહેતા હતા ઇન લખનૌ. લખનૌ એટલે તમે જે સિટીમાં રહેતા. રાજુએ પોતાની જગ્યા બદલી, તો રાજુ ચેન્જડ હિઝ પ્લેસ. મને ફિલ્મ ગમી. આઈ લાઇક ધ ફિલ્મ. ઇઝી સેન્ટેન્સીસ છે, બરોબર. આમ તો ઘણા બધા આ યુઝફુલ જ છે, એટલે દરરોજ આ સેન્ટેન્સ સ્ટ્રક્ચરને સેન્ટેન્સને વારંવાર આવા વાક્યો બનાવતા રહેશો ને એટલે જીવનમાં તકલીફ નહીં પડે. શું તેઓ મેચ હારી ગયા? ડીડ ધે લોસ ધ મેચ? એક માળીએ સડેલા પાંદડા તોડી નાખ્યા. તો અ ગાર્ડનર વેપ્ટ અપ ડીડ લીવ્સ. ડેડ લીવ એટલે ખરી ગયેલા પાંદડા એમ. ચલો, અમે સંગીત સાંભળ્યું. વી લિસન્ડ ટુ મ્યુઝિક. ચલો, મેરી લાઇટ બંધ કરવાનું ભૂલી ગઈ. હવે મેરી એટલે વ્યક્તિનું નામ છે. મેરી ફોરગોટ એટલે ભૂલી ગઈ. ટુ ટર્ન ઓફ. ટર્ન ઓફ એટલે બંધ કરવું ધ લાઇટ. રેડી? મેં આવતીકાલ માટે મારી મીટિંગ રદ કરી. આઈ કેન્સલ્ડ માય મીટિંગ ફોર ટુમોરો એટલે કે મારા આવતીકાલની મીટિંગ મેં કેન્સલ કરી. હું ગઈકાલે શાળામાં ગયો હતો. આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ચલો, સિમ્પલ છે, કાંઈ નથી. કરતા ક્રિયાપદ પણ કેવું? V2 નું રૂપ, ભૂતકાળનું રૂપ. આ ભૂલાઈ ન જાય. અમે ગયા રવિવારે બાસ્કેટબોલ રમ્યા. તો વી પ્લેડ બાસ્કેટબોલ લાસ્ટ સન્ડે. અમે તાજમહેલ જોયો. વી સો ધ તાજમહેલ. સી એટલે જોવું થાય અને સો એટલે જોયું. અમે આવ્યા નથી નહીં નહોતા, તો વી ડીડ નોટ કમ. અમે આવ્યા ન હતા. અમે શોપિંગ મોલમાં ગયા. વી વેન્ટ ટુ ધ શોપિંગ મોલ. સિમ્પલ છે. મારા પિતાએ લાલ કાર ખરીદી. લાલ કાર. તો માય ફાધર બોટ અ રેડ કાર. મેં આ પુસ્તક 3 વખત વાંચ્યું છે. આઈ હેવ રીડ ધીસ બુક 3 times. બરોબર. હવે અહીંયા પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આપી દીધું છે. બાકી આઈ રેડ ધીસ બુક 3 times એ આવી શકે. બરોબર છે. ચલો, અમે 20 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તો વી ગોટ મેરીડ. જો લગ્ન કરવું એટલે ગેટ મેરીડ. કર્યા હતા તો ગોટ મેરીડ. 20 years ago. અગો એટલે પહેલા. મારા માતા પિતા ઝૂંપડીમાં ગયા. માય પેરેન્ટ્સ વેન્ટ ટુ ધ કોટેજ. રેડી? શું તમને ટિકિટ નથી મળી? તો ડીડન્ટ યુ ગેટ ટિકિટ્સ ફિલ્મની? મારા પિતાએ નવું ઘર ખરીદ્યું. માય ફાધર બોટ અ ન્યૂ હાઉસ. તેઓ અમને ગુડ બાય કહ્યા વિના જ ચાલ્યા ગયા. ધે લેફ્ટ વિધાઉટ સેઇંગ ગુડ બાય ટુ અસ. વિધાઉટ સેઇંગ એટલે કયા વગર. ગુડ બાય ટુ અસ એટલે કે અમને કીધા. ગઈકાલે હવામાન સુંદર હતું. ધ વેધર વોઝ બ્યુટીફુલ યસ્ટરડે. અમે ગયા રવિવારે બાસ્કેટબોલ રમ્યા. પાછું એવું છે, વી પ્લેડ બાસ્કેટબોલ લાસ્ટ સન્ડે. શું તેણે બીજા દિવસે તમને કહ્યું ન હતું? ડીડન્ટ હી ટેલ યુ ધ અધર ડે. હવે જો અહીંયા ડીડન્ટ આવ્યું છે, પ્રશ્નાર્થ નકાર હોય ત્યારે ડીડન્ટ શરૂઆતમાં જ થઈ જાય. મારી બહેન પ્રથમ સ્થાન સાથે શાળામાંથી સ્નાતક એટલે ગ્રેજ્યુએટ. માય સિસ્ટર ગ્રેજ્યુએટેડ ફ્રોમ સ્કૂલ વિથ ફર્સ્ટ પ્લેસ. બરોબર છે. ગ્રેજ્યુએટ થયા, કોલેજ આવી છે પણ અહીંયા શાળા લખ્યું. હું 6થા ધોરણમાં પાસ થયો. આઈ પાસ્ડ 6th grade. અમે મેચ જીતી ગયા. વી વોન ધ મેચ. તે અમને કહ્યું, મેં તમને કહ્યું કે કમ્પ્યુટર તૂટી ગયું છે. આઈ ટોલ્ડ યુ. મેં તમને કીધું હતું કે ધ કમ્પ્યુટર ઇઝ બ્રોકન. કમ્પ્યુટર તૂટી ગયું છે. બરોબર. મેં કમ્પ્યુટર પર પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો. તો આઈ ઇન્સ્ટોલ્ડ ધ પ્રોગ્રામ ઓન ધ કમ્પ્યુટર. મેં સવારે મારા દાંત સાફ કર્યા. આઈ બ્રશ્ડ માય ટીથ ઇન ધ મોર્નિંગ. V2 જ વાપર્યું, સબ્જેક્ટ પ્લસ V2. મેં 3 અઠવાડિયા પહેલા પરીક્ષા આપી હતી. આઈ ટુક ધ એક્ઝામ 3 weeks ago. રેડી? શિક્ષકે નવો વિષય રજૂ કર્યો. ધ ટીચર ઇન્ટ્રોડ્યુસ્ડ અ ન્યૂ ટોપિક. ઇન્ટ્રોડ્યુસ ક્રિયાપદનું મૂળ ભૂતકાળનું રૂપ છે. હું ગઈકાલે પાર્ટીમાં ગયો હતો. આઈ વેન્ટ ટુ ધ પાર્ટી યસ્ટરડે. મેં ગયા મહિને નવી નોકરી શરૂ કરી. આઈ સ્ટાર્ટેડ ન્યૂ જોબ લાસ્ટ મંથ. કાંઈ નથી કરતા ક્રિયાપદને કર્મ અને અન્ય શબ્દ. મારી કાકી ઘરે પરત ફર્યા. માય આન્ટ્સ રિટર્ન્ડ હોમ. રિટર્ન એટલે પાછું ફરવું. હું જાણું છું કે તમે ગયા અઠવાડિયે શાળાએ ગયા ન હતા. આઈ ન્યૂ. હું જાણતો હતો. યુ ડીડન્ટ ગો ટુ સ્કૂલ લાસ્ટ વીક. બરોબર છે. ડીડન્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. મેં પ્રવાસીઓ સાથે અંગ્રેજીમાં વાત કરી. તો આઈ સ્પોક એટલે બોલ્યો અંગ્રેજી. ટુ ધ ટુરિસ્ટ ઇન ઇંગ્લિશ. રેડી? મેં મારો પગાર મેળવ્યો અને રેસ્ટોરન્ટમાં ગયો.
આઈ ગોટ માય સેલેરી, સીધા જ જઈએ. એન્ડ વેન ટુ ધ રેસ્ટોરન્ટ, અને સીધો રેસ્ટોરન્ટમાં ગયો. મને ઇતિહાસની પરીક્ષામાં 85 પોઈન્ટ્સ મળ્યા, એટલે માર્ક્સ મળ્યા. આઈ ગોટ 85 પોઈન્ટ્સ ઓન ધ હિસ્ટ્રી એક્ઝામ. મેં યુટ્યુબ પર એક ખૂબ જ માહિતીપૂર્ણ વિડીયો જોયો. આઈ વોચડ અ વેરી ઇન્ફોર્મેટિવ વિડીયો. માહિતીવાળો વિડીયો હોય તો એને ઇન્ફોર્મેટિવ વિડીયો કહેવાય, ઓન યુટ્યુબ. બરોબર છે, યુટ્યુબ પર. મિત્રો આવી જ રીતે ખાસ દરેક, આ પાછી એક વખત ઇન્ફોર્મેશન આપી દઉં. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણે ફક્ત 999 રૂપિયામાં 2024ના એપ્રિલના એન્ડ સુધી તમે આ કોર્સ તમારા ફોનમાં અવેલેબલ રહેશે, ફક્ત 999 રૂપિયા. બધાય તમને લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. દર અઠવાડિયે એક આપણો લાઈવ લેક્ચર આવશે, જેમાં તમે દરેક વસ્તુ એકદમ બેઝિકથી કરી શકશો. એના માટે કરવાનું શું? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એમાં તમારું નામ ને નંબર રજીસ્ટ્રેશન કરી અને આ કોર્સ દેખાશે એના ઉપર તમે પરચેસ કરી શકો છો. દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર, બધા વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવશે, એ તો અલગ જ. સાથે સાથે ઇંગ્લિશ રીડિંગનું પણ આપણે શરૂઆત કરી દીધી છે અને એની અત્યારે પહેલી વાર લોન્ચ કર્યો છે, એટલે ઓફર છે 299, 31 જુલાઈ 2023 સુધી છે. એટલે આ પણ તમે જેને નાના બાળકો છે, કોઈ પણ જેને વાંચવામાં તકલીફ પડે છે, તો યુ કેન બાય ધીસ કોર્સ એન્ડ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ રીડિંગ. ઓકે, તો આ તમારા માટે સેમ પ્રોસેસ જ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો, તો ત્યાંથી તમને નંબર મળી જશે. અને ખાસ મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામ તેમજ આપણું જે ટેલિગ્રામ પેજ છે, ઇન્સ્ટાગ્રામમાં તમે લખશો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, તો તમને આપણું પેજ મળી જશે, એને ફોલો કરી દેજો. ત્યાં ઘણી બધી એવી પોસ્ટ મૂકવામાં આવે છે જેથી તમારો ઇંગ્લિશ ત્યાંથી પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. અને કાંઈ PDFs કે કોઈ પણ પ્રકારની માહિતી માટે આપણે ટેલિગ્રામમાં પણ વારંવાર મૂકતા હોઈએ છીએ. તો આ આપણો જે લેક્ચર હતો 100 સેન્ટેન્સીસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ખાસ મિત્રો જેટલા પણ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશો, આ બધાય પ્રેક્ટિસ માટે જ આપ્યા. બધાય પ્રેક્ટિસ તમે ડિટેલમાં કરો, પહેલેથી કરો, તમારી જેમ આવી રીતના વાક્યની પ્રેક્ટિસ કરતા રહેશો, એમ ઇમ્પ્રૂવ થતું રહેશે. મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને 5 લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.